ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ ચર્ચા પરંપરાગત રાજકારણની નથી. અહીં વાત માત્ર ચૂંટણી જીતવાની નથી. વાત છે લોકોની સાચી જરૂરિયાતો શું છે એ સમજવાની, અને એ પણ નક્કર ડેટાના આધારે. એ ડેટા પરથી શાસન માટે એક એવી બ્લુપ્રિન્ટ બનાવવાની જે ખરેખર જીત અપાવે. એટલે સમજી લો કે આ કોઈ રાજકીય વિશ્લેષણ નથી, આ તો ગવર્નન્સ માટેનું ડેટા એન્જિનિયરિંગ છે. તો આપણો રોડમેપ કેવો રહેશે? જુઓ, આપણે 5 પગલાંમાં આગળ વધીશું. પહેલા, રાજકારણથી ઉપર ઉઠીને એક ઉદ્દેશ્ય નક્કી કરીશું. પછી વિજાપુરની જમીનને સમજીશું. ત્રીજું, જનાદેશના આંકડાઓનું વિશ્લેષણ કરીશું. ચોથું, તેના આધારે એક શાસનનો બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું. અને છેલ્લે, નેતા સામે કયો વિકલ્પ છે એ સ્પષ્ટ કરીશું. પહેલો મુદ્દો, રાજકારણથી પરનો ઉદ્દેશ. જો સફળ નેતૃત્વ કંઈ નસીબથી નથી મળતું, એના માટે જોઈએ ચોક્કસ બુદ્ધિનો ઉપયોગ અને લોકોની સેવા કરવા માટેની એકદમ પાક્કી પ્રતિબદ્ધતા. એટલે જ આ આખી ચર્ચાનો પાયો ધારણાઓ પર નહીં પણ નક્કર ડેટા પર છે. ડેટાથી વિજય સુધી. હવે બીજો ભાગ, વિજાપુરની જમીન. સાચી વ્યૂહરચના હંમેશા જમીનથી શરૂ થાય છે, આંકડાઓથી નહીં. એટલે વિજાપુરને સમજવું હોય તો સૌથી પહેલાં ત્યાંના લોકોને સાંભળવા પડે. તેમની રોજીરોટી શું છે, એમની આશાઓ, એમની સમસ્યાઓ. આ જ હકીકત આપણી રણનીતિનો પાયો બનશે. તો વિજાપુર છે ક્યાં? એ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલો એક ખૂબ જ મહત્વપૂર્ણ મતવિસ્તાર છે. આ વિસ્તારની એક ખાસિયત છે, એ અર્ધ શહેરી છે અને સાથે સાથે કૃષિપ્રધાન પણ. એટલે એની પોતાની એક અલગ રાજકીય અને આર્થિક ઓળખ છે એમ કહી શકાય કે અહીં શહેર અને ગામડું એક સાથે ધબકે છે. પરંપરા અને આધુનિકતા એક સાથે શ્વાસ લે છે. સરકારી ચોપડે આ મત વિસ્તારનું નામ છે ગુજરાત 26 વિજાપુર. અને આ જ એ મેદાન છે જેના માટે આપણે જીતની રણનીતિ ઘડવાના છીએ. યાદ રાખજો, આપણું દરેક પગલું આ જમીનની સાચી હકીકત પર આધાર રાખશે. હવે થોડા આંકડા જોઈએ. 2022 મુજબ વિજાપુરમાં કુલ મતદારો કેટલા? લગભગ 1,73,000. આ નાનો આંકડો નથી. આટલા મોટા જનસમુદાય સુધી પહોંચવું એ જ પહેલો પડકાર છે. કારણ કે દરેક મતદાર માત્ર એક વોટ નથી, એ એક વાર્તા છે, એક પરિવાર છે અને એની પોતાની આકાંક્ષાઓ છે. અને આ મતદારો કેટલા સક્રિય છે? 2022માં મતદાન થયું તો 70.8%. આ બહુ ઊંચો આંકડો છે. આનો સીધો મતલબ એ છે કે વિજાપુરના લોકો રાજકીય રીતે ખૂબ જાગૃત છે અને પોતાનો નિર્ણય જાતે લે છે. એ લોકો માત્ર મત નથી આપતા, એ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરે છે. એટલે એમનો અવાજ સાંભળવો જ પડે. અને હવે સૌથી મોટો પડકાર, જીત અને હાર વચ્ચેનું અંતર હતું 21.8%. આ કોઈ મામૂલી આંકડો નથી. આ અંતરને તમે ખાલી સામાન્ય પ્રચાર કરીને પૂરી ના શકો. ના, આના માટે તો મતદારોના સમીકરણોમાં મૂળભૂત ફેરફાર લાવવો પડે. એક એવી લહેર ઊભી કરવી પડે જે આખા રાજકીય ગણિતને બદલી નાખે. પણ એક મિનિટ, આ બધી આંકડાઓની રમત પાછળ કોણ છે? લોકો. અહીંના લોકોની મુખ્ય આજીવિકા શું છે? ખેતી. એ લોકો જીરું, વરિયાળી અને તેલીબિયા ઉગાડે છે. ઘણા લોકો પશુપાલન અને નાના મોટા વેપાર સાથે જોડાયેલા છે. તો અમુક લોકો મજૂરી માટે બહાર પણ જાય છે. એમની રોજની ચિંતા શું? પાણી, પાકનો ભાવ, વીજળી. આ જ એમની જિંદગીની અસલ વાસ્તવિકતા છે. ચાલો હવે ત્રીજા ભાગ તરફ જઈએ, જનાદેશનું વિશ્લેષણ. અત્યાર સુધી આપણે જમીનની વાત કરી, હવે આપણે આંકડાઓની વાત કરીશું. ચૂંટણીના ગણિતને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. તો 2022માં શું થયું હતું? આંકડાઓ જુઓ. ભાજપને મળ્યા 57.3% મત, કોંગ્રેસને મળ્યા 35.6%. એટલે કે સીધો 21.8%નો તફાવત. આ બહુ મોટો તફાવત છે. આને માત્ર હાર ન કહી શકાય, આ તો જનતાનો એકદમ સ્પષ્ટ જનાદેશ હતો. જો આપણે લાંબા ગાળાનો ઇતિહાસ જોઈએ તો એક પેટર્ન દેખાય છે. 2007માં ભાજપ જીત્યો, 2012માં પણ ભાજપ જીત્યો અને 2022માં ફરી ભાજપ. વચ્ચે જે 2017માં કોંગ્રેસ જીત્યું એ કોઈ ટ્રેન્ડ નહોતો, એ એક અપવાદ હતો. એ સમયે ખાસ સામાજિક આંદોલનની લહેર ચાલી રહી હતી. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે, અહીંના મતદારો બદલાવ લાવી શકે છે, પણ એના માટે કોઈ બહુ જ મોટું અને મજબૂત કારણ જોઈએ. તો સાર શું નીકળ્યો? અહીં એક લાંબા સમયથી શાસક પક્ષ મજબૂત રહ્યો છે. એ ક્યારે નબળો પડે છે? માત્ર ત્યારે જ્યારે કોઈ મોટો,
એક જૂથ જનાક્રોશ ઊભો થાય. આ પેટર્નને બરાબર સમજવી એ જ આપણી રણનીતિની અસલી ચાવી છે. તો સવાલ એ છે કે એ જન આક્રોશ કયા મુદ્દાઓ પર ઊઠો થઈ શકે? ચાલો જોઈએ. ખેડૂતોની તકલીફો છે. પાકના ભાવ નથી મળતા, સિંચાઈનું પાણી નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે, ખાસ કરીને પાણી અને રસ્તાની હાલત ખરાબ છે, યુવાનોમાં બેરોજગારી છે, અને જ્ઞાતિ આધારિત અનામતનો મુદ્દો તો વર્ષોથી વણ ઉકેલાયેલો પડ્યો છે. આ બધી સમસ્યાઓ આપણા માટે એક વ્યૂહાત્મક તક છે. પણ આ બધા મુદ્દાઓ પર વાત કરતી વખતે એક વાત ખૂબ જ જરૂરી છે જે આપણે ભૂલવી ન જોઈએ. આપણા બંધારણીય મૂલ્યો આપણને શીખવે છે કે દરેક વ્યક્તિના અવાજને ગૌરવ સાથે સાંભળવો જોઈએ. આપણી વાતચીત સમાજને તોડવાવાળી નહીં પણ માહિતી અને જવાબદારી પર આધારિત હોવી જોઈએ. અને આ માત્ર સારી વાત નથી, આ એક સ્માર્ટ રણનીતિ પણ છે. ચાલો હવે ચોથા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ, શાસન માટેનો બ્લુપ્રિન્ટ. સમસ્યાઓ તો આપણે જોઈ લીધી, હવે ઉકેલની વાત કરીએ. અમે એક એવી વ્યૂહરચના રજૂ કરી રહ્યા છીએ જેમાં 4 મુખ્ય મુદ્દા છે. આ વ્યૂહરચના લોકોની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે આને કહીએ છીએ ચતુર્મુખ સિદ્ધાંત. તો આ ચતુર્મુખ સિદ્ધાંતના 4 આધારસ્તંભ કયા છે અને એ બધા એકબીજા સાથે જોડાયેલા છે? પહેલો છે ખેતી અને આજીવિકાનું સશક્તિકરણ, જેથી લોકો આર્થિક રીતે સુરક્ષિત બને. બીજો, જ્ઞાતિગત સમાનતા અને એકતા, જેથી સમાજમાં શાંતિ રહે. ત્રીજું, સ્થાનિક વિકાસ અને સુશાસન, જેથી લોકોનું જીવનધોરણ સુધરે. અને ચોથો, સાંસ્કૃતિક ગૌરવ, જેથી લોકોની ઓળખ અને આત્મસન્માન જળવાઈ રહે. પહેલા આધારસ્તંભની વાત કરીએ, ખેતી અને આજીવિકા. અહીં આપણે ખાલી વચનો નથી આપવાના, પણ આર્થિક સુરક્ષાની ગેરંટી આપવાની છે. કેવી રીતે? પાક માટે ઊંચા MSP આપીને, ભરોસાપાત્ર પાક વીમો આપીને, પાણી માટે નવી કેનાલ અને બોરવેલ બનાવીને, અને APMCમાં પારદર્શિતા લાવીને, જેથી ખેડૂતોને વચેટિયાઓથી છુટકારો મળે. હવે બીજો આધારસ્તંભ, સામાજિક એકતા. આનો મુખ્ય હેતુ છે એક મજબૂત સામાજિક ગઠબંધન બનાવવાનો, જેમાં પાટીદાર અનામતની માંગણીઓ પર સંવાદ દ્વારા યોગ્ય ઉકેલ લવાય. ઠાકોર અને દલિત સમાજના વિકાસ માટે ખાસ કાર્યક્રમો બને અને એવી યોજનાઓ બને જેમાં કોઈ પણ સમાજ પાછળ ન રહી જાય, કારણ કે આ એકતા જ આપણી જીતનો પાયો છે. ત્રીજો આધારસ્તંભ છે સ્થાનિક વિકાસ. એવા કામો જે લોકોના રોજિંદા જીવન પર સીધી અસર કરે. અહીં પણ માત્ર વચનો નહીં પણ સમયસર પરિણામ, જેમ કે નવા હેલ્થ સેન્ટર, સારી સ્કૂલો અને રસ્તા, ઘરે ઘરે નળથી પાણી. અને આ બધું કરવા માટે એક સ્પષ્ટ 90 દિવસીય એક્શન પ્લાન. આ એક જવાબદારી લેવાની વાત છે. આજકાલના જમાનામાં ડિજિટલ પહોંચ વગર કોઈપણ ઝુંબેશ અધૂરી છે. તો આપણી રણનીતિ શું હશે? આપણે દરેક ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીશું. વોટ્સએપ પર સીધા ગુજરાતીમાં સંદેશા મોકલીશું. ફેસબુક પર સ્થાનિક મુદ્દાઓને લઈને જાહેરાતો કરીશું. અને આપણી ફિલ્ડ ટીમ લોકોના સાચા અનુભવો રેકોર્ડ કરીને સામે લાવશે. મતદારો સાથે સીધો સંવાદ સ્થાપવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. પણ એક વાત ખાસ યાદ રાખવાની છે. ડિજિટલ દુનિયામાં ટેકનોલોજીનો ઉપયોગ જવાબદારી સાથે કરવો પડે. મતદારની પ્રાઇવેસી એટલે કે ગોપનીયતા અને એમની સંમતિ, આ બંનેનો આદર કરવો સૌથી જરૂરી છે. આપણો સંપર્ક વિશ્વાસ પર ટકેલો હોવો જોઈએ, કોઈની અંગત જિંદગીમાં દખલ કરવા પર નહીં. ભારતના ડેટા પ્રોટેક્શન કાયદાનું પાલન કરવું એ ખાલી કાનૂની મજબૂરી નથી, એ લોકોનો વિશ્વાસ જીતવાની પહેલી શરત છે. અને હવે અંતિમ પડાવ, નેતાની પસંદગી. આટલો બધો ડેટા, આટલી બધી વ્યૂહરચના, આ બધું આપણને એક નિર્ણાયક પસંદગી પાસે લાવીને ઊભું રાખે છે. હવે નેતા પાસે 2 રસ્તા છે. એક, જૂની ઘસાયેલી રાજનીતિના રસ્તે ચાલતા રહેવું, કે પછી લોકોની સેવા કરવાનો એક નવો, ડેટા પર આધારિત રસ્તો અપનાવવો. એટલે છેલ્લે એક જ સવાલ પૂછવાનો છે, આપણો ધ્યેય શું છે? માત્ર એક ચૂંટણી લડવી કે પછી સાચા અર્થમાં સુશાસન આપીને લોકોનો કાયમી વિશ્વાસ જીતવો? બસ આ એક પસંદગી જ વિજાપુરનું ભવિષ્ય નક્કી કરશે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0804 20416002 પર કોલ કરો. રાજકારણથી પરનો ઉદ્દેશ્ય.